નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। ખેડાથી સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં વાત્રક નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। વાત્રક ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે થઈ છે। પાણીનો પ્રચંડ પ્રવાહ સતત વધી રહ્યો છે। આગળ નદીનું જળસ્તર વધતા પહાડ ગામ પાસે જોખમી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે આગામી કલાકોમાં હજુ પણ પાણીનો પ્રવાહ વધે તેવી શક્યતાઓ છે, તો લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે પણ અપીલ કરવામાં આવી છે। પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નદી કાંઠાના ગામોના નાગરિકોને નદી કિનારે ન જવાની સૂચના આપવામાં આવી છે। આ પૂરની સ્થિતિ હોવા છતાં પણ કેટલાક લોકો જીવના જોખમે માછીમારી કરતા પણ જોવા મળ્યા હતા, જે અત્યંત ચિંતાજનક બાબત છે। ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદને કારણે વાત્રક ડેમ 95% જેટલો ભરાવો આવ્યો છે, જેને લઈને વાત્રક ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેની અસર અત્યારે ખેડા જિલ્લામાંથી પસાર થતી વાત્રક નદીમાં જોવા મળી રહી છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ જે રીતે પાણીનો પ્રચંડ પ્રવાહ અત્યારે વાત્રક નદીમાંથી પસાર થઈ રહ્યો છે। બીજી તરફના દ્રશ્યો બતાવવાનો પણ પ્રયાસ કરીશ કે જે રીતે પૂરના પાણીનો પ્રવાહ સતત વધેલો જોવા મળી રહ્યો છે, અને છતાં પણ કેટલાક જે નાગરિકો છે તે અત્યારે નદીની અંદર જોવા મળી રહ્યા છે। તે ખૂબ ગંભીર બાબત છે, કારણ કે જે રીતે પૂરના પાણી સતત વધી રહ્યા છે, તંત્ર દ્વારા સતત નાગરિકોને અપીલ કરવામાં આવી રહ્યું છે કે નદી કિનારાથી દૂર રહેવું, છતાં પણ કેટલાક નાગરિકો જોખમી રીતે નદી કિનારે જોવા મળી રહ્યા છે। બીજી તરફ જિલ્લા વહીવટીતંત્ર પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। કાંઠાગાળાના જેટલા પણ ગામડા છે તે ગામના તલાટી ક્રમ મંત્રીને ગામ ન છોડવાનો આદેશ કરવામાં આવ્યો છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।